जी जय सच्चिदानंद। ओके ओके दिव्या जी 17 जून 17 जून નિરંતર નિર્વિકાર આ જગતમાં રાગ દ્વેષનું મૂળ કારણ આ જગતમાં રાગ દ્વેષનું મૂળ કારણ જ આ વિષય છે. મૌલિક કારણ જ આ છે. અહીંથી જ બધો રાગ દ્વેષ ઉભો થયો. સંસાર બધો અહીંથી જ ઉભો થયો છે. અહીંથી જ બધો રાગદ્વેષ ઉભો થયો. સંસાર બધો અહીંથી જ ઉભો થયો છે. હવે ખરેખર આપણે જોવા જઈએ ને તો આ બાબતની સિરિયસનેસ લાગતી જ નથી. આટલા બધા પ્રમાણ આપ્યા પણ એ પ્રમાણથી એ પ્રમાણ જાણીને અંદર કઈ વૃત્તિઓ ટાળી પડી. છઠ્ઠી કલમોનું જોર વધ્યું. તપાસ કરવાની છે, કારણ કે દાદાની સમજણ આપણને મળી છે ખરી, પણ એને જેમ જેમ યથાર્થપણે સમજાતી જશે તો એનું પરિણામ વર્તના એટલે કે આચરણમાં આવશે જ. અને એક અનુભવ ચોક્કસ કહેવા જેવો છે કે જે નિશ્ચય કરો એને ફળીભૂત કરવા માટે સુપર બ્રેન યોગા બહુ મદદરૂપ થાય છે. ચાલો આજે એક નિર્દય પ્રશ્ન પૂછું છું. સુપર બ્રેન યોગા કોણ કોણ કરે છે? रजनीकांत હવે ખબર પડી? પ્રીતિબેન કરો છો? કેવું પડે. સુમિત્રાબેન કરે છે? કેવું પડે. બીજા બધા તો બારી બંધ કરીને બેસી ગયા. બોલો. એટલે આ તો એક વાત સમજવાની છે, કારણ કે આપણે મન વચન કાયાથી જુદા છીએ ને, એટલે તમને એનો જવાબ મળી જાય કે આપણે એના કરતા નથી, એના પક્ષમાં નથી, પણ નિષ્પક્ષ થયેલા છે. એટલે ક્યાં શું ભૂલ રહી જાય છે ને એ બધી આપણને ખબર પડે. એટલે આપણે કહીએ કે આમાં એક જ વસ્તુ છે, આ રુચિનો ભાગ દાદાએ બહુ વારે ઘડીએ એને શું કહેવાય મુખ્ય વસ્તુ કીધી છે. એટલે જ્યાં સુધી રુચિ છે ને ત્યાં સુધી આ બાબત બંધ થવાની નથી. કોઈને કોઈ રીતે ચાલુ જ દેવાની. બહાર નહીં હોય તો એ મનમાં ચાલ્યા જ કરવાની. અને આમાંથી નીકળવું હોય તો આ એનો રસ્તો છે. અને એના ઘાત પ્રત્યાઘાત જે છે એ દાદાએ આ રીતે સમજાયા છે. એટલે આપણને ઘણી બધી વસ્તુ દાદા પાસે ખબર પડી છે, પણ એની ગહેરાઈ, સિરિયસનેસ એવી દેખીતી આવી નથી. કે જ્યારે જે ઉપાય કીધેલા હોય તો એનો અમલ કોઈને કોઈ રીતે કરી દેતા હોય. અને ત્યારે આપણને કીધું છે કે આ તો આપણા
પૂર્વજોએ ગોઠવેલી એને શું કહેવાય, શિક્ષા રૂપે પણ છે અને દવા રૂપે પણ છે. તો એનું પરિણામ આપણને બહુ સારી રીતે આવી જાય એમ છે. છતાં આપણે અંદર ભાવના રૂપે રાખ્યા કરવું. કોક દિવસ એનો ઉદય થાય એટલે આ તો જેમ જેમ આપણે વાત સમજવા મળે તેમ તેમ આપણો અંદર નિશ્ચય દ્રઢ થતો જાય અને એ દ્રઢ થયેલો નિશ્ચય કોક દિવસ એ પરિણામ આપીને ઊભું રહે. આવું છે. બાકી આની તપાસ તમે કરી શકો છો કે જ્યાં વિષય વ્યવહાર છે તો ત્યાં એ લોકોના ઘરમાં કેવી કેટલી શાંતિ છે, કચકચ થાય છે નથી થતી, એ બધું તમને જોવા મળશે. એટલે એના પછી આ તો આપણે સમજી જવાનું કે આવું જ્ઞાન મળ્યા પછી આપણે આ સુખની જરૂરત નથી, એ સમજી લેવાનું છે. કારણ કે એમ કે છે કે આત્માનો સ્પેશિયલ અનુભવ, એટલે જે આત્મા અનંત સુખધામ છે એવો, એનો અનુભવ કરવા માટે દેહ સાથે, શરીર સાથે એનો અનુભવ કરવો હોય તો આ એનો રસ્તો બતાડ્યો કે આ વ્યવહાર બંધ થવો જોઈએ. અને નહીં તો એ વહેલો મોડો બંધ થઈ છૂટકો. કારણ કે કીધું છે કે આ તો કેવી રીતે કીધું કે પુત્રદાન કે પુત્રીદાન પૂરતું જ આ વ્યવહાર ઉભો ઘટે, અને નહીં તો બંને જણાને તાવ આવ્યો હોય ત્યારે. એટલે એની મર્યાદા સ્વાભાવિક રીતે આવી જાય એવી છે, પણ આના કારણે આવતી નથી. એટલે આપણે કહીએ, દાદાએ શું કીધું છે, જે આગળ આવશે જો કે આ જ્યાં સુધી વ્યવહાર દીપકાનજી, દીપકાનજી, yeah. જુઓ, અહીંયા નિમેશાનંદજી છે, આપણે એમનો લાભ લઈએ. નિમેશાનંદજી, It's very good. નિમેશાનંદ, વાંચો. જય સચ્ચિદાનંદ નિમેશાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નિમેશાનંદજી, આજનું ડેઈલી નો કેલેન્ડર નું છે, જરા તમારો પ્રકાશ પાડો. એ આ પાંચમા આરામાં દાદા ભગવાને કહ્યું કે આ સંસારનું મૂળિયું મોહ છે, અને મોહ આખો ટક્યો છે વિષય વિકારના લીધે. હકનું હોય એ પણ દવા સમજીને પીજો, અણહકની તો વાત જ નથી. હકનું હોય અને બંનેને તાવ ચડે તો આ દવા પીજો. આ વસ્તુ શોખના આધારે નથી, કારણ કે વિષય વિકાર ગમે ક્યારે તો કે અંદર પોતાને ખૂબ બળતરા હોય તો જ વિષય વિકાર ગમે. અંદરની બળતરા ના હોય, કારણ કે દાદા ભગવાને કહ્યું કે અમે આ જ્ઞાન આપ્યા પછી તમારી કાયમ માટેની બળતરા બંધ થઈ ગઈ છે, અને તમને બધાને અમારી કૃપા અને અમે નિમિત્ત એવા બન્યા છીએ કે ડિરેક્ટ
તમને સુખનો સ્વાદ આવ્યો. હવે આ સુખનો સ્વાદ આવ્યા પછી આ વિષય વિકાર એટલે કે ભયંકર રાગ અને ભયંકર દ્વેષ બંધાય આ કળિયુગમાં 5મા આરામાં. એનાથી છૂટી જવાય એવું છે. અને મોટા ભાગના મહાત્માઓ છૂટી ગયા છે. પણ થાય શું કે દાદા ભગવાને આપેલું જ્ઞાન અને એમની પોતાની કિંમત આપણી અંદર વધે તો આ નબળાઈ એટલી બધી આપણને ભોગવટો આપે છે કે આપણી સ્વતંત્રતા ઉપર સીધો વાર કરે છે, સીધો ઘા કરે છે. એટલે દાદાએ કીધું કે જીતવું હોય તો આ જીતી જતો આ જ્ઞાન મળ્યા પછી, અને આ જીત્યા પછી ક્રોધમાન માયા લોભ પણ એની મેળે પોતાનું એટેકિંગ ઓછું થતું જાય અથવા બંધ થતું જાય. એટલે આપતપુત્રોને આ બાબતમાં કહ્યું હતું કે પ્યોર બ્રહ્મચર્ય અને ડિસ્ચાર્જ કશાયોની મંદતા અને ધીરે ધીરે નિર્મૂળ થઈ જાય. ડિસ્ચાર્જ કશાય, મૂળ કશાય તો દાદાએ જ્ઞાન આપ્યા પછી કાયમ માટે જતા રહ્યા. હવે ઊભા કરવા હોય તો એ થાય નહીં. પણ હજુ જોર અને હજુ આપણે બધા લઈ આવેલી સુખની માન્યતા, એમાં બ્રહ્મચર્ય એ આ ભાવમાં આપણને પાકું થયું છે કે બ્રહ્મચર્ય એ સર્વશ્રેષ્ઠ છે. બાકી આપણે લાવ્યા છીએ આખું દાદાના જ્ઞાનની વિરુદ્ધનું સુખ. જ્ઞાનમાં સુખ આવતું નથી. પોતે જે નબળાઈઓના આધારે માનેલું સુખ, હજી એનો સ્વાદ ચાખવાની અંદરથી ફોર્સ આવી જાય. અને એની સામે આ સમજણ વાળું વાક્ય વારે ઘડીએ જો સમજ્યા કરીએ ને તો પેલી વસ્તુ મંદ પડી જાય. એટલે કહીએ છે ને કે કલ્યાણ પોતાનાથી શરૂઆત થાય છે, ચોખ્ખું પ્યોર પણ પોતાનાથી થાય છે, અને બીજું બધું જે જગતને મળે છે એ તો કુદરત અને વ્યવસ્થિત શક્તિ જ પહોંચાડે છે. એટલે પદમાં લખ્યું છે વ્યાપકને વ્યવસ્થિત ખોળે છે. વ્યાપકને વ્યવસ્થિત ખોળે છે, દિવ્ય ચક્ષુ એની લાણી ઢોળે છે. કે જે આખા બ્રહ્માંડને પોતાની અંદર સમાવી શકે અને પોતે આખા બ્રહ્માંડમાં ફેલાઈ શકે એવું જે પ્યોરિટી થઈ છે એને વ્યવસ્થિત શક્તિ પણ ખોળે છે. વ્યાપક એટલે બધે સ્પ્રેડ થઈ જાય. એમનું સુખ, એમની પ્યોરિટી, એમની ખુમારી, એને વ્યવસ્થિત શક્તિ ખોળે છે. અને ખોળ્યા પછી એ વ્યાપક પુરુષ પોતાની દિવ્ય ચક્ષુની લાણી જગતને આપ્યા કરે છે, ઢોળ્યા કરે છે. એનું મૂળ અહીંયાથી છે. આ જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. આવી રીતના આવતા રહેજો. બહુ સરસ. જય સચિદાનંદ. થેન્ક યુ દીપકાનંદજી. લાભ મળી ગયો. હમ. હા.